તો અમેરિકા જતા માંગતા ભારતીયોને વધુ એક ઝટકો મળ્યો છે। ટ્રમ્પ સરકારે વિઝા ફીમાં મોટો વધારો કર્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને નવી વિઝા ઇન્ટિગ્રિટી ફી લગાવવાની જાહેરાત કરી છે। 1 ઓક્ટોબરથી લાગુ પડશે આ વિઝા ઇન્ટિગ્રિટી ફી। $250 એટલે કે લગભગ 22,000 રૂપિયા રહેશે વિઝાની ઇન્ટિગ્રિટી ફી। અમેરિકાના વિઝા મેળવવાની કુલ ફી વધીને $442 એટલે કે લગભગ 40,000 રૂપિયા થઈ જશે। ભારતથી અમેરિકા જવા માંગતા લોકો પર તેની સીધી અસર થશે। પહેલા જ અમેરિકાના વિઝા મેળવવાની પ્રક્રિયા લાંબી અને અઘરી થઈ ગઈ છે અને એવામાં ટ્રમ્પ પ્રશાસને આ નિર્ણયની તેના પર મોટી અસર પડશે। આટલું જ નહીં, ટ્રમ્પ પ્રશાસને વિઝાની અવધિને નિયંત્રિત કરવા માટે લગભગ $15,000નો બોન્ડ પ્લાન લાગુ કરવાની દિશામાં પગલાં લેવાની શરૂઆત કરી છે। આ બોન્ડ સ્ટુડન્ટ વિઝા, સાંસ્કૃતિક એક્સચેન્જ વિઝિટર્સ અને મીડિયા પર્સન્સ પર લાગુ પડી શકે છે। 1 ઓક્ટોબર 2025થી જે કોઈ લોકો નોન ઇમિગ્રન્ટ વિઝા એટલે આપણે જોઈએ તો વિઝિટર વિઝા, સ્ટુડન્ટ વિઝા કે H1B વિઝા અપ્લાય કરશે એ લોકોએ નોર્મલ વિઝા ફી ઉપરાંત $250ની ઇન્ટિગ્રિટી ફી પે કરવાની રહેશે। સો એ 1 ઓક્ટોબરથી જે લોકો અપ્લાય કરશે એમને લાગુ પડશે। અને એક અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે આ નવા એપ્લિકન્ટ ઉપરાંત રિન્યૂ એપ્લિકેશન કરતા એટલે કોઈના ટુરિસ્ટ વિઝા રિન્યૂ કરે છે B1, B2 તો એમને પણ ભરવાની રહેશે। બેઝિકલી આ બીજા $250 એટલે આપણે અત્યારે 87, 88નો રેટ ગણીએ તો લગભગ બીજા 22,000 રૂપિયા એડિશનલ ભરવાના આવે। અત્યારે વિઝા એપ્લિકેશન ફી $185 છે, લગભગ 16,000 રૂપિયા। એના ઉપરાંત બીજા 22 એટલે લગભગ 38,000થી 40,000 રૂપિયા ભરવાના આવે વિઝાની અરજી કરતી વખતે। અહીંયા ઘણી બધી ક્લેરિટી નથી, ઘણા બધા ગ્રે એરિયા છે। પહેલું તો આ ફી ક્યારે ભરવાની, ગાઈડલાઇનમાં લખ્યું છે કે જેને વિઝા મળે એને ભરવાની, પણ ક્યારે ભરવાની એની ક્લેરિટી નથી। એટલે વિઝાની અરજી કરતી વખતે ભરવાની કે જેને વિઝા મળે એને પાછળથી ભરવાની। એટલે એવું માનીએ છીએ કે ભાઈ વિઝાની અરજી કરતી વખતે જ ભરી દેવાની।